દરિયાઈ વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગના મતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં ચોમાસાની સ્થિતિને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। હજુ પણ બાકી રહેલા કેટલાક ભાગોમાં પડી શકે વરસાદ। ભારેથી અતિભારે વરસાદની શક્યતા। અષાઢી બીજના દિવસે રાજ્યમાં પડી શકે વરસાદ। 7 જુલાઈએ રથયાત્રાના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન। રથયાત્રા પર મેઘરાજા અમી છાંટણા થવાની અંબાલાલ પટેલની આગાહી। જામનગરના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખરેડી ગામમાં 6 ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું। નદીઓમાં ઘોડાપૂર આવતા ગામ વચ્ચેથી ધસમસતા પાણી વહેતા થયા। ઘૂંટણસમા પાણીના કારણે ગામ 2 ભાગમાં વહેંચાયું। ખરેડી ઉપરાંત કાલાવડ પંથકના ગામોમાં ભારે વરસાદ। નપાણિયા, ખીજડિયા, પીપર, નાના વડાલા સહિતના ગામમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ। ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમ પણ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ।